નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આજે અંગ્રેજીનું પેપર હતું ઘણી બધી સ્કૂલમાં. તો તમારું પેપર જબરજસ્ત ગયું હશે. 70 કરતાં વધારે માર્ક્સ આવવાના સૌથી વધારે ચાન્સીસ છે, કારણ કે મેં તમને કાલે લાઈવ લેક્ચરમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા હતા તમને હું જણાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, તમે મારો લાઈવ વિડીયો જોઈ લેજો કાલનો રાતનો. જો ઇનડાયરેક્ટ સ્પીચમાં મેં તમને કીધું હતું કે ટીચર અને વિનય વાળું કરજો, એ પૂછાશે, એ પૂછાયો. એના પછી મેં તમને કીધું હતું ચેન્જ ધ ટેક્સ્ટમાં દીપક વાળું કરજો, દીપક વાળું પૂછાયું. મેં તમને કીધું હતું જેસીસ ફેમિલી વાળું કરજો, એ પૂછાયું. સેક્શન ડીમાં પણ મેં તમને કીધું હતું પહેલા નંબરનું, છઠ્ઠા નંબરનું, 11મા નંબરનું કરજો, એ ત્રણે ત્રણ જોઈન ધ સેન્ટેન્સ પૂછાયા. બરાબર. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો મિહિર વાળું જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ એ જ પૂછાયું. એના સિવાય મેં તમને આ પણ કીધા હતા પહેલા નંબરનું, છઠ્ઠા નંબરનું, 11મા નંબરનું, 15મા નંબરનું, એ ચારે ચાર પૂછાયા. એના સિવાય પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર વાત કરીએ, રોહિત અને નીતિન વાળું મેં તમને કીધું હતું ચોથા નંબરનું. ઈમેલ મેં તમને કીધું તો પહેલો ઈમેલ કરજો, પહેલું પિક્ચર કરજો, તો ઈમેલ પણ પહેલો પૂછાયો, બર્થડે પાર્ટીના ઇન્વિટેશન વાળો. એના પછી અહીંયા ગાર્ડન વાળું મેં તમને કીધું હતું સ્કૂલના પ્લેગ્રાઉન્ડ વાળું કાલના લાઈવ લેક્ચરમાં પહેલું કરજો. બે નિબંધ કીધા હતા, બંને નિબંધ પૂછાયા. એક તો પૂછાયું સ્કૂલ વાળો છે સ્પોર્ટ્સ ડે અફેર સ્કૂલ અને ફેવરેટ સીઝન, આ બે જ કીધા હતા અને એ બે જ પૂછાયા. બરાબર. આ વિભાગ ડી ની અંદર, વિભાગ સી ની અંદર. બરાબર. એના સિવાય તમે ઉપર પણ જોશો તો પણ તમને આઈડિયા આવશે. આ મેં તમને સેક્શન સી નું પહેલું કીધું હતું કે એ બધા કરજો. બરાબર. એની મેં તમને આઈએમપી નથી આપી. આ ઇન્ટરવ્યુ વાળું મેં તમને કીધું હતું. સિમિલર મિનિંગના પણ મેં તમને કીધા હતા, બીટ અને એપ્રિશિએટ, આ બે જ કીધા હતા. એના પછી આ પણ તમને ખબર હશે ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે વાળું. જો તમે મારા વિડીયો જોયા હશે ને કાલના, તો તમને આઈડિયા આવી જશે. અને ના ખબર હોય તો તમે કાલનો વિડીયો જોઈ લો મારો. બરાબર. કાલે મેં વિડીયો અપલોડ કર્યો તો એ વિડીયો તમે જોઈ લો, તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે તમારે કયું પેપર છે? સંસ્કૃતનું પેપર છે. બરાબર. કાલે તમારી રજા છે, પરમ દિવસે સંસ્કૃતનું પેપર છે, પછી સામાજિક વિજ્ઞાનનું છે, પછી હિન્દીનું છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. આના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે ધોરણ 10 તમારું. તમે બોર્ડમાં આવશો, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને બહુ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે ભણવાની. તો તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમારું આજનું પેપર કેવું ગયું એ જણાવજો. બરાબર. જબરજસ્ત ગયું હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે વિડીયો આવી જશે સંસ્કૃતના, ઓલરેડી આપણે અપલોડ કરી દીધા છે, પ્લેલિસ્ટ બનાવેલી છે, પીડીએફ હું તમને આપી દઈશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ એના પણ છે, તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. ખૂબ જ મજા આવશે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.